ગુડ મોર્નિંગ, જય માતાજી. કે ફેમિલી લોકમાં તમારું સ્વાગત છે. તો મિત્રો લોક સ્ટાર્ટ કરી દીધો છે ને લઈ રેડી થઈ ગયા છીએ આ બાજુ આપણે જુઓ ભાઈએ ધૂળ ભરાઈ દીધો છે લા તૈરા માટે જે જે કરતો હતો એટલે ઈશુભાઈ બે જણા આખો દાડી બાર મંદિર નહીં જાય તમારે બાર મંદિર જાય બે જણા એટલે મિલ દેડો નિહાર જવાનું તૈયાર કરવાનો આ રીતે ના ખાવ બધાડે આ રીતે ના ખવાય બધાને ગરમ હશે તો મળે ગરમ હશે રોજ બગાડવા લીધો જો રોટલી થાય ને વેરણ ભાજી જેવું ઓરસ્યો ચોટી જાય પેલા ઓરસ્યા ઉપર બગડો ઓરસ્યો જતું નહીં બસ જઈ જાય નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને આપણે જવાનું છે સેલિંગ કરવા માટે. ચા ખમણ મંગાવ્યું અને દાળવડા. હા, દાળવડા અને ખમણ નાસ્તો કરી ભાઈ આપણે જવાનું છે સિહોરીવાળા એવી સેલિંગ કરવા માટે જવાનું છે. હવે તો નાસ્તો કરી લે હું બોલી ગલ્લો રહ્યો. હા હું આવે આ બાજુ આપણે રોટલી થાય છે. તમારો બનાવો હું નાવા બેઠી છું અને તમે આયા પછી હું તરત તો રોજી ના આજ તો કીધું વાધું કોઈ ખાવાનું હતું ને કીધું મોળા બનાવું કીધું નહીં જાડી રોટલી હજી ચાલશે. શું કરવા કાઢી બનાવ્યું નહીં સારી ગઈ ચાલે જાડી શાક લાવી પણ આ ગરમ નહીં શાક લાવી ચલો તાલી પાડો અને હાથ જોડો. ચલો હાથ જોડો બધા. તાલી પાડો છોકરા અમારા વેટો પરા છોકરા તો ભાવે નહીં બીજું કશું લાવે નહીં. તાલી પાડો છોકરા કાકા લાવે કાજુ બીજું કશું લાવે. આપણે નોકરીથી ઘરે આવી ગયા અને આ બાજુ જોયું ને ઓલી શું કરતી આ બાજુ કિશોર બે જણા ભીંડી વાઢી છે મમ્મી છે અને અમારા સુમિત લાહ બોલા જોઈ લો પેડા વાગે ટેકો કરાવો ભાઈને ટેકો કરાવી લે. આ બાજુ આપણે મરચો ભરવાનું આખો મસ્ત ભરી બનાવો આખા મરચો ભરવાનું કઈ ના પડે બે દાડાથી લાવી પડે નહીં પણ મેળા આવતો નથી ત્યાં છે બધું કરિયાણું લઈશું થોડો લાવી હા આ મમ્મીના કામ બરાબર લગી પછી મોડું થાય. મારા દીવા નહીં રાખી દો તો લાવીએ કે રાખી દો લાવીએ હાલો રાખી દો લાવીએ અને તમારા આપા ને ત્યાં મમ્મી જાવ છો શું કીધું
તો કાં તારા ન હોય એ તો ગાડી આવો બજાર હેડે છીએ કારણ કે કલ્યાણને ઘરમાં લાવવાનું છે તો કલ્યાણ લેવા માટે જઈએ છીએ. આ બાજુ સુવાની મમ્મી તૈયાર થઈ ગઈ રેડી ખીરી ભરવા લીધી શાકભાજી લાવવા નહીં હા તમે કહેતા હતા લઈ લીધી તો હું તો લઈ લઉં. હા લેવા હતા લેતા એડો મોટા પૈ જતા રહી ગયો સાથે આવી ગયા છીએ કરણભાઈના ગલ્લા. કરણભાઈ બેઠા ગલ્લા માલ ભર્યો આ તો દાબીલ ભાઈ માલ તો રોજ ને રોજ કરવાનો થાય. દિલ્હી કરણભાઈ દુકાનમાં માલ ભરી દઈ દિલ્હી ભરવાનું થાય ને રોજ કારણ કે આપણે અચાનક આવ્યા ગીતાબેનના ઘરે કારણ કે આપણો ગલ્લો આપવાનો હતો તે ગલ્લો આપવા માટે આવ્યા હતા. લાવી દીધો એ ગલ્લો અંદર લાઈન મળી ડબ્બા નહીં રાખવાના બરાબર. વાત ને મેં લેવાનું. હા વન મળી દેવાનું સાઈડ મૂકશે ને મને શું લાગતું રેડ પાડી અચાનક આવી ગયું સરપ્રાઈઝ આપી દીધી આવી કારણ કે આપણે બજાર સીધો વાયગળ કરિયાણું લેવા જશે ને વાવતર ડાયરેક્ટ થઈ ગયો ચા બનાવી ચા પી ને જવું છે કરિયાણું લેવા પછી બંધ થઈ જવાની જઈએ ઘડી આ બાજુ આપણે માનુભાઈ માનુભાઈ ઝપાટા માંડી દે મોડું નહીં કરું લો પેલો થઈ ગયો પેલો એ બાપા ભૂલી ગયા લાવી દીધું કારણ કે લોકડાઉન આપણને સંભાવના એટલે આ બાજુ આપણે મંચુરિયન લાવી દીધું છે રાઈસ તમે ખાઈ લો બધા જડો આપણે ખાવા દો જડો બીજા એટલે ભાઈ તું ખાઈ રહ્યો તમે ખાઈ રહ્યા હતા પેલા શું કાઢી દીધું હા શું કાઢી દાદા દાદા ખાઈ ગયા દાદા વહેલા ખાઈ જતા રે સીધા બેજો પડે બધે ના છે તમે મેળો સીધા બેજો તમે મમ્મી બધે ના છે તો દાદી બોલાવો તો ગાઈસ આપણે ભાઈના દાદીને ભાઈ કહીએ છીએ ફેવરેટ સુલીનું ફેવરેટ છે ફેવરેટ નહીં ફેવરેટ કુબી મમ્મી કુબી આ બાજુ આપણે જુઓ જમવા માટે બેસી ગયા છીએ અને મંચુરિયન અને રાઈસ લાયા છીએ અને આ બાજુ આપણે સુઈને બેસી ગયા તને ભાવ છું રાઈસ તો ભાવતા જ નહીં તને હે મેં જો એટલે રાઈસ રસ ચાકુ ચીયો ના તને નહીં ભાવતા જોઈએ છો આખી તું તો અંદર મંચુરિયન હમ અંદર મંચુરિયન હમ રાઈસ ને મંચુરિયન બે ખાવું પડે બે ભાવતું હોય ને બે ખાવાનું એક બે ત્રણ ચાર ભાઈ તને ભાવ આ મને ચમચી લેતા હતા પપ્પા એ માનું બાબા ખબર આ પપ્પા માનું બાબા ખબર આય ભાઈ ચમચી
તમારે જીવડો જ લ્યા કાજી તમે શું કરી તારા સગલા નહીં બોલ શું આવે મારા મિસ્ટર રાઈસ